નમસ્તે મિત્રો, અમારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જો તમને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। નાગ પાંચમ, આ વ્રત શ્રાવણ વદ પાંચમના રોજ કરવું। સવારે નાહી ધોઈ પાણિયારા પર નાગનું ચિત્ર દોરવું અથવા નાગ મૂર્તિની પ્રતિષ્ઠા કરવી। ઘીનો દીવો કરી ધૂપ આદિથી પૂજન કરવું। બાજરીના લોટનું ઠંડા ઘીમાં ચોળી કુલેટ તૈયાર કરી નૈવેદ્ય ધરવું। આગલા દિવસે પલાળેલા મગ, મઠ, બાજરી, કાકડી અને અથાણા જમવા। શ્રીફળ વધેરવું અને ઉપવાસ કરવો અથવા એક ટાણું કરવું। એક ડોશી હતી, તેને 7 દીકરા હતા, 7 વહુઓ હતી। નાની વહુના માવતર મરી ગયેલા હતા અને પિયરમાં કોઈ હતું નહીં, તેથી ન બાપી અને ન પીરી કહી ઘરમાં સૌ મહેના દેતા। 6 જેઠાણીઓ તેને પૂરું ખાવા દેતી નહીં અને ઘરનું બધું કામ નાની વહુને કરાવે। 16 શ્રાદ્ધના દાડા આવ્યા, ઘરમાં દૂધની ખીર રાંધી, ઘરના સૌએ હોશે હોશે ખાધી, પણ વહુને જમવા ન દીધી। નાની વહુને ચડતા દાડા હતા, એને ખીર ખાવાનું ઘણું મન હતું, પણ એને માટે ખીર રાખી ન હતી। સાસુ કહે, અલી ન બાપી, આમ બેસી રહે નહીં ચાલે, લે વધ્યું ઘટ્યું હોય ઈ ચાટી લે, પછી વાસણ માંજી નાખ। નાની વહુએ ખીરના તપેલામાં જોયું તો ખાલી ખમ, ચાટવા જેવું એ ખીર ન મળે। નાની વહુની આંખોમાં આંસુ આવ્યા। ભૂખ્યા પેટે બધા વાસણોને ખડકલો કરી એ નદીએ માંજવા ગઈ। એની નજર તપેલામાં ચોટેલા ખીરના પોપડા પર પડી। તેને તવેતાથી ખીરના ઉખરાડના બધા પડો ઉખાડી લીધા। નાઈ ધોઈને ખાઈશ એમ વિચારી સાલડાના શેડે બાંધ્યા। એવામાં એક નાગણી આવી। નાગણીએ ચડતા દાડા હતા, એને ઉખરાડના પોપડાનો ભાવ થયો। આ નાગણી સાની સપની બધા ખીરના પોપડા ખાઈ ગઈ। નાની વહુ વાસણ માંજી રહી, નાઈ ધોઈને સાલડામાં જુએ તો પોપડા ગુમ। તે વિચારવા લાગી, કોક દુખિયારી ખાઈ ગઈ। નાગણી છુપાઈને આ બધું જોતી રહી। એના મનમાં હતું કે બાઈ જરૂર ગારો દેશે, પણ નાની વહુ તો માયાળુ હતી। તે બોલી, ભલે જેને ખાધું હશે એનું પેટ તો ઠર્યું હશે જ, મારું પેટ ઠરે એવું એનુંય ઠરજો, એમ આશીર્વાદ આપ્યા। તેથી નાગણી ખુશ થઈ, વહુને કહે, બહેન, તારા ખીરના પોપડા મેં ખાધા છે, બોલ તારું દુઃખનું નિવારણ કરીશ। નાની વહુએ માંડી દુઃખની વાત કરી। માં, મારા પિયરમાં બધા મરી પરવાયા છે, એટલે બધા મને નપીરી કહી મહેના મારે છે, પૂરું ખાવા દેતા નથી। અત્યારે મને ચડતા દાડા છે, પણ મારો ખોળો ભરાવનાર કોઈ નથી। એટલું કહેતા તો વહુની આંખોમાં પાણી આવ્યું। વહુની વાત સાંભળી નાગણીને દયા આવી। દીકરી, તું રડીશ નહીં, અમે તારા પિયરિયા છીએ, તારો ખોળો ભરાવાનો સમય આવે ત્યારે મારા રાફડા પાસે કંકોત્રી મૂકી જજે। નાની વહુને માં મળી ગઈ, એ રાજી થઈ ગઈ। ખોળો ભરાવાનો દાડો આવ્યો, બધા નાની વહુની વાતો કરવા લાગ્યા। એને પિયરિયામાં સૂકું ઠૂંઠુંય નથી, એના વળી ખોળા શા ભરવા? નાની વહુ મૂંઝાણી, એને સાસુને કહ્યું, બાઈજી, મારા દૂરના સગા છે, કંકોત્રી લખી આપો તો એ ખોળો ભરાવવા આવશે। સાસુ કહે, પોતાના નહીં ને દૂરના કોણ આવશે? વહુ કહે, કટકો કાગળ લખવામાં તમારું શું જાય છે, જરૂર કોક તો આવશે। વહુને કંકોત્રી લખી આપી। તે વહુ નાગણના રાફડા પાસે મૂકી આવી। ખોળો ભરાવાનો વખત થયો। સાસુ ટોણા મારવા લાગી, ચૂલે આંધણ મેલો, હમણાં નપીરીના પિયરિયા આવશે, એમના નાવણની તૈયારી કરો। પેટી બે પેટી લુગડા લાવશે, ઘરેણાં લાવશે, હીરા મોતીના હાર લાવશે। ત્યાં તો નાગણી, નાગદેવતા અને નાગકુમારો આવ્યા। ગાસડો બાંધી હીરચીર લાવ્યા, હીરા મોતીના હાર લાવ્યા। એ જોઈ સૌના મોં સિવાય ગયા, ન કોઈ બોલે ન ચાલે। ચૂલે આધણ ચડ્યા। નાગદેવે કહ્યું, અમે તો દૂધના જમનારા, મોઢે દૂધ મૂકો। દૂધના દેગડા ચડ્યા। એક ઓરડામાં દૂધના તપેલા મૂક્યા। નાગદેવો તો ચપોચપ દૂધ પી ગયા।
વહુનો ખોરો ભરાવા માંડ્યો. વહુને હીરના ચીર, સોના રૂપાના દાગીના, જર જવાહીર, હીરા માણેક આપ્યા. સાસરિયા ઝાંખા પડી ગયા. નાગદેવ કહે, હવે અમારી સાથે વરાવો. સુવાવડ પછી દીકરીને મૂકી જઈશું. વહુને લઈને નાગદેવ ચાલ્યા. બધા એક ભોંયરામાં ઉતર્યા. નાગદેવ કહે, દીકરી ગભરાઈશ નહીં, અમારી પાછળ પાછળ ચાલી આવ. ભોંયરામાં જઈને જુએ છે તો મોટો મહેલ દીઠો. વહુ તો રાજી થઈ ગઈ. હિંડોળા ખાટ પર બેસીને વહુ તો ઝૂલવા લાગી. નાગણી કહે, બહેન, આ નાગકુમારો તારા ભાઈ છે, તને જરા દુઃખ નહીં પડવા દે. ખા પીને મજા કર. પણ એક કામ તારે કરવું પડશે. રોજ સવાર, બપોર અને સાંજ ત્રણેય વખત ઘંટડી વગાડજે, એટલે નાગકુમારો દૂધ પીવા આવશે. એમને દૂધ પીવડાવવાનું કામ તારે કરવાનું. દિવસો જતા નાની વહુને દેવ જેવો દીકરો જન્મ્યો. છોકરો દાડે દાડે મોટો થતો ગયો. એક વખત ઉકળતું દૂધ ટાઢું પાડવા મૂકીને વહુ તો બહાર ગઈ. રમતો રમતો છોકરો દૂધના વાસણ પાસે આવ્યો ને ઘંટડી જોઈ છોકરાને વગાડી એટલે બધા નાગકુમારો સટાસટ ભેગા થઈ ગયા. નાગકુમારોને જોઈ છોકરો બિયાનો. તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ. તેથી બે નાગકુમારોના પૂંછડા કપાઈ ગયા. બીજા નાગકુમારો દૂધ પીવા ગયા તેથી તેમના મોઢા બળી ગયા. નાગકુમારો બાડિયા બુચિયા બની ગયા. નાની વહુ આવીને જુએ છે તો નાગકુમારો બાડિયા અને બુચિયા બની ગયેલા હતા. તેમને ક્રોધ ચડ્યો. તે બોલ્યા, આજ તારા છોકરાને જીવતો નહીં છોડીએ, તેને કરડી ખાઈશું. વહુ તો ગભરાઈ ગઈ. પણ નાગમાતા આવી અને બધા નાગકુમારોને શાંત કર્યા. પણ તેમના મનમાં વેર રહી ગયું. વહુએ સાસરે વરાવવાનો સમય આવ્યો. મનગમતો દાયજો લીધો. સોના રૂપાની પહેરામણીને સોનાનો ચૂડલો આપ્યો. નાગમાતા કહે, બહેન, દુઃખ પડે તે દી અહીં આવજે, અમે જરૂર મદદ કરીશું. વહુ તો સાસરે આવી. દેવ જેવો દીકરો જોઈ સાસુ તો નાની વહુને ભેટી પડ્યા. તે જોઈ છએ વહુના મનમાં ઈર્ષા થઈ કે આ નાની વહુ માનીતી થઈ જશે. નાની વહુ સુખથી જીવવા લાગી. પણ બાડિયા થયેલા નાગકુમારો તેમનું વેર લેવા વહુના સાસરે આવ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા ને છોકરાને કરડવાનો લાગ જોતા રહ્યા. એટલામાં વહુ પાણીનું બેડું ભરીને આવી અને ઉંબરામાં આવતા તેને ઠોકર લાગી અને બોલી, ખમ્મા મારા બાડિયા બુચિયા વીરને. નાગકુમારો વિચારમાં પડ્યા. હજી બહેન આપને ભૂલી નથી, કેટલો હેતથી સંભાળે છે. બીજે દિવસે વહુ પાણી ભરવા ગઈ. ત્યાં સાના છપના બાડિયા બુચિયા નાગકુમારો પહોંચી ગયા. વહુ વાવમાં ઉતરવા લાગી. ત્યાં વહુને ઠેસ લાગી. નાની વહુ ફરી બોલી, ખમ્મા મારા બાડિયા બુચિયા વીરને. નાગકુમારોએ બહેનનો ઊંચો પ્રેમ જોઈ સાના છપના પાછા વળી ગયા. એક દિવસ મોટી વહુની દૂધની તાબડી છોકરાએ ઢોળી નાખી. તેથી તે રીસ કરી બોલી, અમારું ગરીબનું દૂધ શું કામ ઢોળી નાખો છો? તમારા મોટા પિયર કાલ ગાયો ભેંસો લાવીને બાંધશો. નાની વહુને ઓછું લાગ્યું. એ નાગમાતા પાસે ગઈ. નાગમાતાએ આશ્વાસન આપી કહ્યું, બહેન, ઘેર જઈને તું વાડો બનાવ, હું કાલે ગાયો મોકલીશ. વહુ તો ઘેર આવી. વાડો તૈયાર કરાવ્યો. બીજે દિવસે બાડિયા બુચિયા ભાઈઓ ગાયો લઈને આવી ગયા. બહેનનો આખો વાડો ગાયોથી ભરાઈ ગયો. બહેન તો ભાઈઓના ઓવાણા લેવા લાગી. વાડો ભરાતા વધેલી ગાયો નાની વહુએ જેઠાણીઓને આપી. જેઠાણીઓ તો રાજી રાજી થઈ ગઈ. એમના દિલની રીસ જતી રહી. નાની વહુએ સૌના ઉપર પ્રેમ રાખ્યો તેથી તેને સુખ થયું. નાગ દેવતાની કૃપાથી નાની વહુનું દુઃખ દૂર થયું. જય નાગ દેવતા, કરો સહાયતા. જય નાગ દેવતા, ગુણ તમારા ગવાતા. જેવા નાની વહુને ફળે એવા અમને ફળજો ને સૌને ફળજો.